તો અમદાવાદના બાવળામાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર 6 લેન હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બાવળા તાલુકાના બગોદરામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બગોદરા હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જમીન અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવે પ્રોજેક્ટ માટે સંપાદન કરવામાં આવી હતી, જેમાં વળતર ચૂકવેલા હતા તેવા લોકોના મકાનોને તોડી પાડવામાં આવ્યા. બગોદરા ગામ ખાતે ડિમોલિશનની કામગીરી દરમિયાન વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. વીજ પુરવઠો બંધ થતા કાળઝાળ ગરમીમાં બાળકો અને વૃદ્ધો શેકાયા હતા. આ ડિમોલિશનની કામગીરીમાં આરએનબી, ટીડીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.